મારું નામ મિનેશ પટેલ. મારી યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન એની અંદર ચેપ્ટર નંબર 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ વિશેની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર તમે વન નાબૂદીના કારણો, વન નાબૂદીના પરિણામો, પછી અતિવૃષ્ટિ, પૂર આવે તો શું થાય, દુષ્કાળ હોય તો શું થાય, યસ, તો અહીંયા આપણે વનસ્પતિઓ અને પ્રાણીઓનું નુકસાન પણ પહોંચી શકે છે, એના ગેરફાયદા પણ છે અને ફાયદા પણ છે. તો આપણે શરૂઆત કરીએ. તો ધોરણ 7માં તમે ભણી ચૂક્યા છો. બે વૈજ્ઞાનિકો બુજો અને પહેલીએ પ્રોફેસર અહેમદ અને ટીબુ સાથે જંગલનું ભ્રમણ કર્યું હતું. તે પોતાના સહ અધ્યાયીઓ સાથે તેમના અનુભવ વહેંચવા ઉત્સુક હતા. યસ, એટલે કે તેમણે અલગ અલગ હિસ્ટ્રી, ઇતિહાસની જગ્યાઓ ઉપર મુલાકાત કરી હતી. તો એ પોતાના અનુભવો બીજાને જણાવવા માગતા હતા. એમાંથી એમણે ભરતપુર અભયારણ્ય ભ્રમણ કરવા ગયા હતા, કાંજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, લોકચાઇલ્ડ વાઇલ્ડ લાઇફ અભયારણ્ય, ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ, વાઘ સંરક્ષિત વિસ્તાર વગેરે વિશે આપણે સાંભળ્યું છે. યસ, તો અહીંયા પણ આપણે આપણા રાજ્યની અંદર પણ જોવાલાયક સ્થળો જેવા કે મોઢેરા સૂર્ય મંદિર. યસ, તો મોઢેરા સૂર્ય મંદિર એક ઇતિહાસના લગતું, પહેલાંના ઇતિહાસના લગતું એક સૂર્ય મંદિર છે કે ત્યાં સૂર્યના સીધા કિરણો, સૂર્યનું પ્રથમ કિરણ ક્યાં પડે તો તેના ખાડમાં, એટલે કે શું કહેવાય કે તેને ભોયરું કહીએ છીએ, એની અંદર પડે છે. યસ, તો વિદ્યાર્થી મિત્રો, આપણે એની અંદર તો રાષ્ટ્રીય ઉદ્યાન શું છે, વન્યજીવો શું છે, અભયારણ્ય શું છે, જૈવ આરક્ષ ક્ષેત્રોને બનાવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે. યસ, તો એમાં સૌથી પહેલો ટોપિક આવે છે વન નાબૂદી અને તેના કારણો. તો જો જંગલનો નાશ કરી દઈશું આપણે, તો વૃક્ષો કાપી દઈએ એટલે જંગલોનો નાશ થાય, અને વૃક્ષો કાપીએ વિદ્યાર્થી મિત્રો તો વરસાદમાં ઘટાડો થાય, જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો થઈ જાય. તો આપણે પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓ જોવા મળે છે. યસ, અને એ કોના માટે ઉપયોગી છે તો કે આપણે પોતે, એટલે કે માનવ જાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે આવશ્યક છે. અને આજે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે. યસ, કે જો સજીવોનું અસ્તિત્વ ટકાવવું હોય તો એના અસ્તિત્વ માટે વન નાબૂદી છે ને એક ભયાનક ખતરો છે. એટલા માટે વન નાબૂદી એટલે કે વન એટલે જંગલ, તો જંગલનો જો નાશ કરી દો, નાબૂદી, યસ, તો પછી માણસનું જીવન શક્ય નથી. કેમ? કારણ કે વનસ્પતિ, અલગ અલગ વનસ્પતિઓ, જે તમે લીલા શાકભાજી ખાઓ છો એ પણ એક વનસ્પતિ જ છે. તો વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો. જો અન્ય કાર્યો માટે ઉપયોગ કરીએ, પરંતુ જંગલોનો તો નાશ થઈ ગયો, અને જંગલોનો નાશ થયો તો વરસાદ ઓછો આવે છે. એટલે કે કેવી રીતે? તો પહેલો પ્રશ્ન પૂછાય છે, વન નાબૂદીનો અર્થ જણાવો. અને નાબૂદી માટેના વનની અંદર વૃક્ષોની કાપણી નીચેના ઉદ્દેશથી કરવામાં આવે છે. તો હવે એની અંદર શું આવી વિદ્યાર્થી મિત્રો? તો કે ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી, ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવું, લાકડાનો ફર્નિચર બનાવવા તથા બળતણ માટે તેનો ઉપયોગ કરવો. એટલે કે વન નાબૂદી એટલે શું? તો કે જંગલોનો નાશ કરીએ. તો જો વૃક્ષો કાપી દઈએ તો વરસાદ ઓછો આવે, વરસાદ ઓછો આવે તો જમીનનો પાક, દુષ્કાળ એટલે કે જમીનનો પાક બગડી જાય. જો વધારે વરસાદ આવ્યો તો જમીનનો પાક બગડી જાય, અને ઓછો વરસાદ આવે તો પાકને પૂરતું પાણી મળે નહીં. યસ, એટલે કે વૃક્ષોની કાપણી માટે અલગ અલગ ઉપયોગો કરી શકાય છે. હવે એના પછી વિદ્યાર્થી મિત્રો કે દાવાનળ અને ભયંકર દુષ્કાળ પણ એક કુદરતી વન નાબૂદીના કારણો છે. કુદરતી રીતે જંગલોનો નાશ એટલે કે દાવાનળ થાય, જંગલોની આગ થાય. હવે જંગલમાં આગ ક્યારે લાગે? કે જ્યારે વૃક્ષો કાપી દઈએ,
તો એની જે જમીન છે એકદમ સૂર્યના પ્રકાશથી લાલ ચોળ ગરમ થઈ જાય. તો ગરમ થઈ જાય તો ખરા બપોરે તો પછી શું થાય, તો તે આગ સાથે ઉત્પન્ન જ્વાળામુખી ઉત્પન્ન કરે, તો નાબૂદી થઈ કહેવાય. ભયંકર દુષ્કાળ આવી જાય, વરસાદ ના આવે, પાકનું નુકસાન જાય તો દુષ્કાળ ફેલાય. યસ, તો આ રીતે બીજા ઘણા બધા કારણો છે. પછી એના કુદરતી અને માનવ સર્જિતમાં પણ આપણે વર્ગીકૃત કરી શકાય કે કુદરતી રીતે કયા અને માનવ સર્જિત રીતે કયા. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ તમારે જાતે ઘરની અંદર કરવાની કે કુદરતી રીતે કયા આવે વન નાબૂદીના કારણો અને માનવ સર્જિત કયા આવે. હવે એના પછી વન નાબૂદીના પરિણામો શું છે, તો બે વૈજ્ઞાનિકો પહેલી અને બુજોએ વન નાબૂદીના જે કારણો હતા ને એ પરિણામોને ફરીથી યાદ કરે. કારણ શું? કારણ કે પૃથ્વી પર તાપમાન અને પ્રદૂષણના સુધારા સ્તરમાં વધારો થાય છે. કોનાથી? વન નાબૂદી કરીએ તો જો વૃક્ષો કાપી નાખીએ તો જંગલ કેવું થઈ જવાનું, એક જમીન થઈ જવાની. યસ, તો આપણે એ જમીન પર અલગ અલગ વસ્તુઓ બનાવી શકીએ, જેમ કે ઘર કારખાના બનાવી શકીએ, સ્કૂલો બનાવી શકીએ, પછી ખેતીવાડીમાં તેનો ઉપયોગ કરી શકીએ, કારખાના ઊભા કરી શકીએ. તો પછી જ્યારે જમીન આખી એક નીચે જમીન જેવી થઈ જાય, એટલે કે જમીન ઉપર કંઈ બનાવ્યું ના હોય, તો પૃથ્વી પર શું થાય? તાપમાન અને પ્રદૂષણના સ્તરમાં વધારો થાય. તો એના કારણે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં શું થશે? વધારો થાય છે. એના પરથી ભૂમિય જળનો શું થશે? તો કે ઘટાડો થાય. એટલે કે ભૂમિય જે જમીનની અંદર જળ હશે ઘટાડો થવાનો. તો એ પરથી ખ્યાલ આવે કે જે જંગલની જે નાબૂદી થઈ ને એ વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પણ પ્રભાવ પડે છે. એટલે કે પ્રાકૃતિક સંતુલન જે કુદરતી રીતે બહારનું જે વાતાવરણ છે, એટમોસ્ફિયર નહીં કહેતા, શુદ્ધ વાતાવરણ કહીએ છીએ ગામડાનું, એના પર અસર પડે. પછી એવું પણ થઈ શકે કે વન નાબૂદીથી એક બાજુ વરસાદમાં તો ઘટાડો થાય છે, તો શું પૂર આવવું કઈ રીતે સંભવ હોય? જો વૃક્ષો વધારે વાયા હોય તો વરસાદ આવે. આપણે કહેવત છે, વૃક્ષો વાવો વરસાદ લાવો. તો એ જ પ્રકારે પ્રોફેસર અહેમદે બતાવ્યું કે જો વૃક્ષોની આ જ પ્રકારે કાપણી ચાલતી રહી ને તો વરસાદ અને ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય. સાચું છે. વધુ પ્રમાણમાં પૂર અને દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધી જાય. પછી દુષ્કાળ પણ ફેલાઈ જાય વરસાદ ના આવે તો. એટલા માટે આપણે જે વનસ્પતિ છે એ વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય છે. કયા વાયુની જરૂર હોય છે? પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની. હવે ઓછા વૃક્ષો એટલે શું? કે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટ્યું કહેવાય. યસ, ઘટ્યું કહેવાય. એટલે કે ઘટાડો થવો, ઘટાડો થઈ જાય વિદ્યાર્થી મિત્રો. તો એનાથી વાતાવરણની માત્રા વધી જાય. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ શું છે? તો કે તે પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણો શું કરે? શોષ. પૃથ્વી પર તાપમાન વધુ છે અને વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય. ક્યારે? જ્યારે જંગલોનો નાશ કરીએ ત્યારે. તો તે ઉષ્મીય કિરણોને શોષી લે. એટલે કે તેની માત્રાના વધારાના પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય. શું થાય છે? ગ્લોબલ વોર્મિંગ. ક્યારે? કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય, એટલે કે ઘટાડો થાય તો. પછી પૃથ્વીના તાપમાનમાં વધારાથી જલચક્રનું સંતુલન ખોરવાય. જો તાપમાન વધે તો પાણી મળશે નહીં, કારણ કે ગરમ થઈ જાય. યસ, એટલે કે જો વરસાદમાં પણ ઘટાડો થાય. એટલા માટે દુષ્કાળ ફેલાય છે. પ્રશ્ન પૂછાતો હોય છે, દુષ્કાળ કેવી રીતે ફેલાય છે? તો આ જે આખો ફકરો છે એ તમારો આન્સર આવે. હવે એના પછી રણનું નિર્માણ કેવી રીતે થાય વિદ્યાર્થી મિત્રો? પ્રશ્ન આવે છે કે રણનું નિર્માણ કેવી રીતે થાય? તો જોઈએ તો ભૂમિ છે, એટલે કે ભૂમિના ગુણધર્મોમાં પરિવર્તનનું મુખ્ય કારણ શું? વન નાબૂદી. જો જમીન હોય એના પર આપણે વૃક્ષો વાવીએ છીએ તો શું બની જાય છે? જંગલ. તો એ જંગલોનો નાશ કરીએ તો શું થઈ જવાય? કે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થયો કહેવાય. કારણ કે ઉપર વાવીએ તો ફળદ્રુપતામાં વધારો થાય, પણ કશું જ ના હોય, જગ્યા ખાલી કરી નાખીએ તો શું થાય? એ પરિવર્તન થયું કહેવાય, એટલે કે ફેરફાર થયું કહેવાય. તો એવા ઘણા બધા ક્ષેત્રની અંદર ભૂમિના ભૌતિક ગુણધર્મો પર વનસ્પતિ ઉછેર અને વૃક્ષોની અસર પડે છે. યસ, ઓફકોર્સ અસર પડે. તો વૃક્ષ કેવી રીતે જમીનના ધોવાણને અટકાવો? જમીનના ધોવાણના વૃક્ષ કેવી રીતે અટકાવો? તો એ રીતે કે જો ધારો કે જમીન હોય તો એના પર વૃક્ષોની માત્રા ઘટે તો ધોવાણ વધે. જો માત્રા ઘટે
તો જમીનનું ધોવાણ વધી જાય. કેવી રીતે વિદ્યાર્થી મિત્રો? કે જો વૃક્ષો ઘટી જાય છે તો જમીન કેવી થઈ જવાની? ખરાબ. જો પછી સૂર્યપ્રકાશ મળે તો બહુ જ લાલચોળ થઈ જાય. પછી કેવી થઈ જાય? એટલે કે એનું ધોવાણ છે ને વધી જાય. એટલે કે ભાઈ જમીનનો નીચેનો ભાગ હોય ને એ ધોવાઈ જાય, કોહવાઈ જાય છે. એટલે કે ભૂમિનું ઉપરનું પડ સ્તર દૂર કરવાથી નીચેના સખત પથ્થરોના સ્તરો દેખાય. શું દેખાય છે? સખત પથ્થરોના સ્તરો, જેનાથી ભૂમિની અંદર સેન્દ્રિય પદાર્થોનો ઘટાડો થાય. અને પછી ફળદ્રુપતામાં શું થાય? ઘટાડો થાય છે. પરિણામે જે ધીમે ધીમે જે ફળદ્રુપ જમીન હતી એ રણમાં ફેરવાઈ જાય. રણ એટલે કે રણની અંદર શું હોય? રેતી હોય. એટલે કે નીચેનો ભાઈ પાક જ કોવાઈ જાય તો પછી રણમાં ફેરવાઈ જાય. તો એને કહેવામાં આવે છે રણ નિર્માણ. ભૂમિમાં પરિવર્તન કરવાનું, વૃક્ષોને કાપી નાખીએ પછી જમીન બની જાય. જમીનમાંથી પણ જો રણમાં ફેરફાર થાય એટલે કે ધોવાણ વધી જાય, વૃક્ષો કાપીએ તો જમીનનું ધોવાણ ઓફકોર્સ વધે, તો પછી રણમાં ફેરવાઈ જાય. માટે એને રણ નિર્માણ કહેવાય. પછી વન નાબૂદીના કારણે ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં પણ ઘટાડો થાય. વન નાબૂદી કરીએ તો એને પાણીનો સંગ્રહ પણ નથી મળવાનો, કારણ કે વૃક્ષો આપણે વાવીએ છીએ યસ, તો રોજ આપણે એને પાણી પીએ અને એ પાણી એના મૂળમાં પાઈએ. એટલે મૂળમાં પીએ એટલે કે જમીનની અંદર પાણી જાય. પરંતુ વન નાબૂદી એટલે કે જંગલોનો જો નાશ કરી નાખીએ તો પાણીની સંગ્રહ ક્ષમતા ઘટે. ભૂમિની ઉપરના પડની મારફતે નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયામાં અસર ઊભી થાય, જેના પરિણામે પૂર આવે. જો ઉપરના ભાગમાં પાણી પ્રવેશે તો પૂર આવી જાય. તો અન્ય ગુણધર્મો જેવા કે પોષક તત્વો, બંધારણ વગેરે પર વન નાબૂદીની અસર થાય. પછી આપણે વનમાંથી અનેક ઉત્પાદનો પ્રાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો. તો કેવા ઉત્પાદનો આપણે પ્રાપ્ત કરીએ છીએ? કે તે ઉત્પાદનની આપણે યાદી બનાવીએ કે જો વૃક્ષોનો જો સતત કાપતા રહીએ તો આ ઉત્પાદનોની તંગીનો સામનો કરીએ. યસ, તો પ્રવૃત્તિ શું છે વિદ્યાર્થી મિત્રો? કે વન નાબૂદીથી વન્ય પ્રાણીઓ પણ પ્રભાવિત થાય છે. હા, ઓફકોર્સ. પવન ના મળે, વૃક્ષો ના હોય તો પછી હવા ક્યાંથી લાવે? પછી તે જંગલોની અંદર વનસ્પતિ હોય, પછી ખોરાક હોય, ચાર હોય, એ ખાય નહીં તો પ્રાણીઓનું જીવન શક્ય નથી. એવી કારણો પણ તમારે ઘરે આપણે યાદી બનાવવી પડે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આજે વન નાબૂદીના કારણો અને વન નાબૂદીના પરિણામો વિશે ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, મારી વિડીયો તમને પસંદ આવી હોય તો જરૂર લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.